ભાવિન, આપણે નાની બેનના લગ્ન છે તો કેમ કરશું? આપણે ખર્ચો કેવી રીતે કાઢશું બધો? અરે મમ્મી, તમે ચિંતા ન કરો. નાની બેનના લગ્ન છે ને એકદમ આપણે ધૂમધામથી કરશું. તમે કોઈ વસ્તુની ચિંતા ન કરો. સારું, હવે મમ્મી હું ઓફિસે જઈ આવું, પછી સાંજે આવીને શાંતિથી વાત કરીશ. અરે મનીષા સાંભળ, હું ઓફિસ જાઉં છું, સાંજે આજે વહેલા આવી જઈશ. હા, ના હવે કાલે ઓફિસે આવું ને ત્યારે વાત. હા મૂકું. મનીષા પાણી આપજો ને. તમે ફ્રેશ થઈ જાઓ પછી હું તમારું જમવાનું કાઢું. ના ના, હમણાં નહીં જમું, થોડી વાર રહીને, અડધી પોણી કલાક રહીને. મારે એક હિસાબ કરું છું. નાની બેનના લગ્ન છે ને, તો કઈ જગ્યાએ કેવી રીતે શું કરશું ને એ બધું કરી લઉં. ખાલી 6 મહિના બાકી છે લગ્નમાં, અને હું એક જ તે ભાઈ છું, તો બધું મારે જ મેનેજ કરવું પડશે ને. અને એક કામ કર, તારે જમવું હોય તો તું જમી લે, હું હમણાં જમી લઈશ મારી રીતે. અને મમ્મી, તમે પૈસાની સહેજે ચિંતા ન કરતા. કાલે હું બેંકે જઈ અને 7 લાખ ઉપાડતો આવીશ. હા હા, કાંઈ વાંધો નહીં, પણ તું લાવ ને ત્યારે મને કહેજે એટલે હું હાથવીને મૂકી દઉં. સારું, વાંધો નહીં. હાલો હવે હું જમી લઉં. મનીષા, જમવાનું આપી દે ને. પહેલા તમે મને વાત કહો કે તમે આ મમ્મીને 7 લાખ ઉપાડવાની વાત કરતા હતા, એ શું કામ ને કહેતા હતા? અરે નાની બેનના લગ્ન છે અને થોડોક જ સમય બાકી છે હવે, તો એને માટે થઈને આપણે બધી ખરીદી નહીં કરવાની. સોનું લેવાનું, બધા અલગ અલગ સેટી કબાટી બધી વસ્તુ લેવાની, થોડું ઘણું બીજું બધું નાનું મોટું ફર્નિચર લેવાનું, પછી જમવાવાળાનો રેસ્ટોરન્ટનો હોટલનો ખર્ચો, પછી આ મહેમાનો આવશે તો એ બધા માટે રૂમ ભાડે રાખવા નહીં પડે, તો આ બધો ખર્ચો માટે થઈને પૈસા તો જોશે જ ને. તમારો મગજ ખરાબ છે અને 7 લાખ રૂપિયા તમે વાપરવાના છો તમારી બેનના લગ્નમાં? તમારા મમ્મી છે ને તો ઈ કરાવશે ને લગ્ન, તમારે શું જરૂર છે પૈસા ખર્ચવાની? અરે આ તું કેવી વાત કરે છો? એ નાની બેન છે મારી. હા, પણ ઈ તમારી જવાબદારી નથી ને તમારે લગ્ન કરાવી દેવાની, તમારા મમ્મી પપ્પાની જવાબદારી છે. જેમ તમારા લગ્ન કરાવ્યા ને તમારા મમ્મીએ, એવી રીતના ઈ એનાય કરાવી નાખશે, તો તમારે તમારા પૈસા ખર્ચવાની કાંઈ જરૂર નથી. અને થોડાક પૈસા તો બચાવો, આગળ જતા આપણને જ કામ આવશે. અને કદાચ તે ભવિષ્યમાં તે આપણે જરૂર પડશે પૈસાની, તો કોઈ આપણને નથી આપવાનું, નથી તમારા મમ્મી આપવાના કે નથી તમારી બેન આપવાની. હવે મને સમજાણું કે મારે તારી કઈ વાત માનવી નહોતી જોઈતી. તારી વાત માનીને જ હું અમારા પરિવારથી અલગ થતો જાઉં છું. તે મને હમણાં 2 મહિના પહેલા કીધું કે આપણે અલગ રહેવા જવું છે, એટલે મેં અલગ ઘર લીધું. અને આ લગ્ન થઈ જાય બેનના એટલે આપણે નક્કી થઈ ગયું હતું કે આપણે ત્યાં રહેવા જશું નહીં. મમ્મીને વાતે કરી દીધી મેં, ખાલી તારી માટે થઈને, તારે લીધે થઈને હું મારા મા બાપને છોડવા માટે તૈયાર થઈ ગયો. અને જે બેનની હારે હું રમીને મોટો થયો છું, અત્યારે એની હારે હવે નથી રહેવાનો. તો તારી ખુશી માટે થઈને મેં આ બધું કરી દીધું. ખાલી હજી તો 2 વર્ષ થયા છે આપણા લગ્નને, અને 2 વર્ષની અંદર તે મારા પરિવારથી મને અલગ કરી દીધો છે. હવે 2 મહિનાની કે 3 મહિના રહીને આપણે આ લગ્ન થઈ જાય એટલે આપણે અલગ રહેવા વ્યા જવાનું છે. પછી તો કોને ખબર, મને લાગે તું એમ કહીશ કે હવે વાત કરવાનું બંધ કરી દો. અને જે બેનની હારે કહું છું હજી કે રમીને મોટો થયો છું, એ જ બેનના લગ્ન છે, એની જ માટે થઈને થોડું ઘણું મારે કરવું છે તો હું કરું છું. તું એમાંય ના પાડે છો? હવે તો તારી હદ થઈ ગઈ છે. હવે હું તારી એક પણ વાત નથી માનવાનો. જેમ તારા ભાઈએ તારા લગ્ન ધૂમધામથી કરાવ્યા હતા ને, એમ હું અત્યારે મારા બેનના લગ્ન ધૂમધામથી જ કરાવીશ. અને 7 લાખ નહીં, 14 લાખ ખર્ચવા પડે ને તો હું 14 લાખ ખર્ચીશ. અને હવે તો ઓલું ઘર જે બુક કરાવ્યું છે ને, જે આપણે અલગ રહેવાનું નક્કી કર્યું હતું, હવે હું ત્યાં રહેવા પણ નહીં આવું. તારે જ આવવું હોય ને તમ તારે તું વહી જજે, બાકી હું હવે રહેવા નહીં આવું. અને એ ઘર હું ટૂંક સમયમાં વેચી પણ દઈશ. અને તારે તારા ઘરે આવ્યું જવું હોય ને તો તારા ઘરે વહી જજે. બેનના લગ્ન પછી મારા મમ્મી એકલા થઈ જશે, અને હું નથી ઈચ્છતો કે મમ્મી અહીંયા એકલા રહે. હું એમની સાથે જ રહીશ, એમનો સહારો બનીને છેક સુધી. અને તારી હવે વાત એક પણ હું માનવાનો નથી. તારે અહીંયા રહેવું હોય તો રહે, તારે જવું હોય તો જા.